ગુજરાતની નંબર 1 ઈ લર્નિંગ એપ ધોરણ 1 થી 10 ગુજરાતમાં સૌથી સારું અને સસ્તું ઓનલાઈન શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા। બધા જ વિડીયો જોવા માટે 7777 900 675 અથવા 93285 47553 ઉપર મેસેજ કરો। વેલકમ ટુ રેવતી ઇન્સ્ટિટ્યૂટ। અહીંયા આપણે હવે એક બહુ નવું અને મસ્ત મજાનું ચેપ્ટર ભણવાનું છે। ચેપ્ટરનું નામ છે આપણા આંકડા શાસ્ત્ર। આંકડા શાસ્ત્ર નામ પ્રમાણે જ આપણે સમજીએ છીએ કે જ્યાં આંકડાઓનું શું હશે, બહુ શાસ્ત્ર મતલબ કે ત્યાં વાદ વિવાદ હશે, આંકડાઓ વચ્ચે વાદ વિવાદ કરીને આપણે એનો જવાબ લાવવાનો છે। તમારે કોમર્સ માટે બહુ મહત્વપૂર્ણ ચેપ્ટર છે। જેને પણ કોમર્સ લેવાનું હોય તેની માટે તો આ ચેપ્ટર બહુ જ મહત્વપૂર્ણ છે ચેપ્ટર ઇઝી, કશું જ છે નહીં, ખાલી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બેઝિક વસ્તુ કરવાની છે, અમુક 2-3 સૂત્ર યાદ રાખવાના, એટલે આપણને આ ચેપ્ટર સરળતાથી આવડી જશે। તો આપણે હવે સમજીએ કે આંકડા શાસ્ત્રમાં આવે શું। તો બેઝિક વસ્તુ અત્યારે થોડું શીખવાડું છું। આંકડા શાસ્ત્રમાં શું આવશે, તો આંકડા શાસ્ત્રમાં તમારે આપણે 4 વસ્તુ ભણવાની છે। મધ્યક, બહુલક, મધ્યસ્થ અને સંચય આવૃત્તિ। આ 4 વસ્તુ આપણે શાંતિથી ભણવાની છે। તો સૌથી પહેલા આપણે શું ભણીશું, સૌથી પહેલા આપણે મધ્યક ભણીશું। મધ્યક એટલે શું, તો મધ્યક એટલે કે એક પ્રકારનો થાય એવરેજ, એક પ્રકારની તમે સરેરાશ કાઢો, એને શું કહેવાય, મધ્યક કહેવાય છે। તો સર કે કઈ રીતેની સરેરાશ, તો કે આ ચેપ્ટરમાં આપણે મધ્યકની ઘણી બધી અલગ અલગ સરેરાશ શોધીશું। સૌથી પહેલા એની જે સિમ્પલ રીત છે, જે તમે ધોરણ 9માં પણ ભણી ગયા છો, એ સમજાઈશું। પછી વર્ગ અંતરાલ આવે, કે વર્ગ અંતરાલ એટલે કે ધારો કે આપણને કેવું પૂછ્યું હોય કે વસ્તી ગણતરી તમારે કરવાની હોય, આપણે વસ્તી ગણતરી કરવાની હોય તો એમાં એક જથ્થો આપે કે ભાઈ 1 થી 20 ઉંમરના છોકરાઓ, 1 થી 18, 18 થી 36, એવી રીતના એક જથ્થો હોય, એમાં એક મોટી સંખ્યા હોય, તો કે ત્યારે આપણે મધ્યક શોધવો હોય તો એ વર્ગ અંતરાલનો કઈ રીતે મધ્યક શોધાય, તો એની પણ આપણી પાસે 3 રીત છે। પહેલું વર્ગ અંતરાલ વાળી રીત, પછી ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। એવી જ રીતે આગળ જોઈશું બહુલક। બહુલક એટલે શું, બહુલક એટલે એવી વસ્તુ કે જે પુનરાવર્તન બહુ થતી હોય, જેમ કે એક મારી પાસે માહિતી છે, એક અવલોકનો છે મારી પાસે, એમાં શું હોય કે પુનરાવર્તન એક સંખ્યા વધુમાં વધુ વાર થતી હોય, તો એ શું થાય, એનો બહુલક થાય છે। એ શું થશે, એનો બહુલક થશે। ત્રીજી વસ્તુ આપણે સમજીએ, તો ત્રીજી વસ્તુ આવશે આપણે મધ્યસ્થ। મધ્યસ્થ ના 2 સૂત્ર છે, એ પણ આપણે સમજીશું શાંતિથી। અને છેલ્લે સંચય આવૃત્તિ। તો સંચય આવૃત્તિ આપણે કઈ રીતે કરીશું એ પણ જોઈશું। સમજો છો અહીંયા દરેક જણા? બહુ જ સરળ ચેપ્ટર છે। અહીંયા આપણે સ્વાધ્યાય 10.1 રાખીશું, એ પ્રમાણે શાંતિથી 14.1માં આપણે જોઈ લઈશું કે કઈ રીતે આગળ મધ્યકના સમ આવેલા છે। તો અહીંયા આપણે આની પછી આગળ જોઈએ કે કઈ રીતે આગળ આપણે વધીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા સમજો, આપણે મધ્યકની એક સામાન્ય રીત સમજીએ છીએ। જ્યારે તમને એક સિંગલ લાઈન આપી હોય, સિંગલ વેલ્યુ, મેળવેલ ગુણની એક સિંગલ વેલ્યુ, કોઈ વર્ગ અંતરાલ આપ્યો નથી, શું છે, કોઈ વર્ગ અંતરાલ તમને આપેલ નથી। અહીંયા પણ એફઆઈ આપણું સિંગલ લાઈન છે, તો આપણે શું કરીશું, ચલો અહીંયા ધ્યાન રાખો, શીખવાડું તમને। એક્સઆઈ 10, 20, 36, 40, 50, 56, 60, 70, 72, 80, 88, 92 અને 95। ઓકે,
તો સૌથી પહેલા આપણે શું કરીએ, xi ને એક સિંગલ લાઈન લખી નાખી. હવે આપણે લખીશું fi. તો 10 ની સામે શું છે 1, 20 ની સામે 1, 36 ની સામે 3, 40 ની સામે 4, 50 ની સામે 3, 56 ની સામે 2, 60 ની સામે 4, 70 ની સામે 4, 72 ની સામે 1, 80 ની સામે 1, 88 ની સામે 2, 92 ની સામે 3 અને 95 ની સામે 1. બરોબર. તો fi નો તમે જ્યારે સરવાળો કરીએ આપણે, તો ધ્યાન રાખો 1 + 1 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 8 20, 20 ને 2 22, 22 ને 3 25 ને 3 28 ને 2 30. તો n બરાબર કેટલા મળે આપણને? n બરાબર કેટલા મળે આપણને? 30. હવે જ્યારે હું વર્ગ અંતરાલ મને આપ્યું નથી, તો સમજો શાંતિથી, વર્ગ અંતરાલ મને નથી આપ્યું, સિંગલ લાઈન છે, 9મા ધોરણમાં કરતા હતા આપણે આવું, તો શું કરશું આગળ? તો કે xi fi આ બેનો શું કરીશ હું? ગુણાકાર કરીશ. તો અહીંયા એક જે નવું ખાનું બનશે એને શું કહીશું આપણે? xi fi. xi fi નો મતલબ કે આ બેનો ગુણાકાર, આ બેનો શું થશે? ગુણાકાર. તો સમજો શાંતિથી. તો 10 એકા 10, 20 એકા 20, 36 તરી 108, ચોકું ચોકું 16 એટલે 160, 50 ગુણ્યા 3 150, 56 દુ 112, 60 ચોક 240, 70 ચોક 280, 72 એટલે 72, 80. અહીંયા આપણે 88 ગુણ્યા 2, તો 88 ગુણ્યા જ્યારે તમે 2 કરશો તો આપણને જવાબ આવશે 176. 92 ગુણ્યા 3, તો 92 ગુણ્યા 3 કરશું તો 9 તરી 27 ને 2 તરી 6 એટલે 276. અને છેલ્લે 95 એકા 95. ચલો પડી ખબર દરેક જણાને? તો અહીંયા આનો આપણે સરવાળો કરીશું. અહીંયા શું કરશું? આ દરેકનો સરવાળો કરીશું. તો દરેકનો સરવાળો કરતા જવાબ આવે છે મારે 1779. જવાબ શું આવે છે મારે? 1779. તો હવે આનું મધ્યક શોધવાનું સૂત્ર, મધ્યકનું સૂત્ર ધ્યાન રાખજો દરેક જણા. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. સિગ્માનો મતલબ શું થાય? અહીંયા હું લખું છું સાઈડ ઉપર, તો કે સિગ્માનો મતલબ થાય તમામનો સરવાળો. આ દરેક વસ્તુ આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. સિગ્માનો મતલબ થાય તમામનો સરવાળો. fi xi શું છે? આપણી xi અને fi નો કરેલો ગુણાકાર. હવે EFI, તો n ને આપણે EFI પણ કહેવાય. fi એટલે શું થાય? મારી આવૃત્તિ. તો આ EFI શું આપણને આપ્યું છે? 30. તો ચલો આપણની પાસે વેલ્યુ છે 1779 છેદમાં 30. તો x બાર બરાબર જવાબ આવે મારે 59.3. આવી રીતે આપણે શું કરીશું? આવી રીતે મધ્યક શોધવાનો, પણ ક્યારે? વર્ગ અંતરાલ ન હોય ત્યારે. વર્ગ અંતરાલ કોછો સર શું કહેવાય? તો એ આપણે આના પછીના સમમાં જોઈશું.
વર્ગ અંતરાલ ન હોય મતલબ xi ની એક જ સિંગલ વેલ્યુ, xi ની એક સિંગલ વેલ્યુ, fi તને આવી રીતના આપ્યો આપણને અને 2 નો ગુણાકાર કરી આવી રીતે આપણે સિમ્પલી મધ્યક શોધી શકીએ, પણ ક્યારે વર્ગ અંતરાલ આપ્યો ના હોય ત્યારે. બહુ સરળતાથી કે આપણને કોઈની પણ એવરેજ શોધવાનું કે તમને 5 વિષયના માર્ક્સ આપી દીધા હોય કે અહીંયા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃત અને કોમ્પ્યુટર આ 5 વિષયના માર્ક્સ આટલા છે, એનું મધ્યક શોધો. તો શું કરીશું? 5 એટલે એની આવૃત્તિ 5 થઈ, માર્ક્સ તમને આપી દીધા છે, એ માર્ક્સનો સરવાળો કરો, છેદમાં આવૃત્તિ લખો, એટલે એ પ્રમાણે તમને મધ્યક મળી જશે. એટલે આ MCQ માટે અથવા સિમ્પલ આ સમ જ્યારે પૂછાય વર્ગ અંતરાલ ન હોય ત્યારે આપણે આવી રીતે સમ ગણીશું. ઓકે, તો વિડીયો પોઝ કરીને લખી નાખો, દરેક વસ્તુ લખજો એટલે આપણને ખબર પડે કે ક્યારે આનો ઉપયોગ થાય છે અને ક્યારે નહીં. ઓકે, તો વિડીયો પોઝ કરીને અહીંયા લખી નાખો, બાકીનું આપણે આની પછી સમજીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા નવી રીત મધ્યકની શોધીએ છીએ. આપણે તમે ગયા સમમાં જોયું હતું તો ત્યાં તો સર કે અહીંયા ઉપર બધી સિંગલ ડિજિટમાં સંખ્યા હતી, તો કે આવું તો કંઈ હતું નહીં, 0 થી 2, 2 થી 4, 4 થી 6 આવું તો કંઈ હતું નહીં. તો સર આમાં શું કરીશું? ક્વેશ્ચન થાય તમને લોકોને કે આમાં શું કરીશું આપણે? તો જ્યારે પણ આવા વર્ગ અંતરાલ, આને શું કહેવાય? 0 થી 2 આને કહેવાય વર્ગ અંતરાલ. વર્ગ અંતરાલ એટલે વર્ગ અંતરાલનો મતલબ શું થાય કે વર્ગ અંતરાલ એટલે કે બે સંખ્યા વચ્ચેનું, તમને એવું કીધું છે છોડની સંખ્યા 0 થી 2 મતલબ 0, 1 અને 2 એવા ઘર કેટલા છે? 1. કે મતલબ કે એ ઘરમાં 0 થી 2, 0, 1 અને 2 આટલા છોડની સંખ્યા હશે એવું ઘર કેટલા છે? 1. જેમ કે અહીંયા આપણે વાત કરીએ 6 થી 8, 6 થી 8 નો મતલબ 6, 7, 8, 6 થી 8 નો મતલબ 6, 7, 8. તો કે એવા ઘરો કેવા છે? તો કે એવા ઘરો 5 ઘર છે કે જ્યાં 7 છોડ બી હોય, જ્યાં 8 છોડ બી હોય. તો તમને એક નિશ્ચિત સંખ્યા આપી દીધી હોય કે ભાઈ આની વચ્ચેનું છે, મતલબ કે તમને એવું કીધું હોય કે તમારી સ્કૂલમાં, તમારી શાળામાં ગણિતના વિદ્યાર્થીઓનો 90 થી 100 માર્ક્સ આવ્યા તેવા વિદ્યાર્થીઓ કેટલા છે? 10. તમને એક જૂથ આપી દીધું, 90 થી 100 એક જૂથ આપ્યું, એમાં વિદ્યાર્થીઓ કેટલા છે આપણી પાસે? 10. તો જ્યારે આવા વર્ગ અંતરાલ આવે ત્યારે શું કરીએ? તો જ્યારે પણ આવું વર્ગ અંતરાલ આવે ત્યારે 3 રીત છે. એક એક કરીને દરેક દાખલાનું આપણે રીતો સમજાઈશું. આ દાખલામાં આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. કઈ રીતનો કરીશું ઉપયોગ? પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. એક વસ્તુ ટૂંકમાં સમજાઈ દઉં, જ્યારે પણ નાની સંખ્યાઓ આવે, જ્યારે પણ નાની સંખ્યા હોય ત્યારે તમે કોઈ પણ રીત કરો ચાલે, પણ જ્યારે મોટી સંખ્યા હોય, મોટા મોટા જૂથ હોય, મોટી સંખ્યા હોય કે જેમાં ગુણાકાર એનો મોટો થતો હોય, ખાલી એટલું યાદ રાખવાનું, ગુણાકાર એનો મોટો થતો હોય, તો કે એવી સંખ્યા માટે આપણે આગળની જે બીજી રીતો છે એનો ઉપયોગ કરીશું. આપણે જ્યારે સિંગલ ડિજિટ સંખ્યા આવતી હોય ત્યારે જ આપણે આનો ઉપયોગ કરીશું. તો આમાં કઈ રીત છે? પ્રત્યક્ષ રીત. હવે કઈ રીતે થાય તો અહીંયા ધ્યાન રાખો, જ્યારે પણ વર્ગ અંતરાલ આવે સૌથી પહેલું કામ છે મધ્ય કિંમત શોધવાનું. શું કામ છે? મધ્ય કિંમત શોધવાનું. કોની? તો કે વર્ગ અંતરાલ. વર્ગ અંતરાલની મધ્ય કિંમત તમારે શોધવાની. તો વર્ગ અંતરાલની મધ્ય કિંમતનું સૂત્ર છે ઉધ્વ સીમા વત્તા અધ સીમા ભાગ્યા 2. આ શું છે? ઉધ્વ સીમા વત્તા અધ સીમા ભાગ્યા 2. મધ્ય કિંમત મારે શોધવી હોય તો જેમ કે એક આપણે 0 અને 2 નું લઈએ તો મધ્ય કિંમત શું થાય? 0 અને 2 ની. તો કે ઉધ્વ સીમા એટલે શું?
દરેકને એવું થાય. ઉધ્વ સીમા એટલે એનો મતલબ થાય ઉપરની સીમા. ઉધ્વ સીમાનો મતલબ શું થશે? ઉપર. જો અહીંયા સમજાવું તમને પહેલા. આ ધારો કે 0 થી 2 છે, સમજો શાંતિથી. તો મારી ઉપરની સંખ્યા શું છે? આ. તો એને હું શું કહીશ? ઉધ્વ સીમા એટલે ઉપરવાળી કિંમત. અને અધો સીમા એટલે નીચેવાળી કિંમત. આને શું કહેવાય આપણે? અધો સીમા. ઓકે. ઉધ્વ સીમા એટલે શું થાય કે મારી ઉપરવાળી કિંમત આવશે, અને અધો સીમા એટલે શું થશે? મારી નીચેવાળી કિંમત આવશે. કન્ફ્યુઝન ના રહે. જે પહેલું હોય એને કહેવાય અધો સીમા, જે પછી આવે એને કહેવાય ઉધ્વ સીમા. પડે છે ખબર? બહુ સરળતાથી આપણે સમજવાનું છે, એટલે કન્ફ્યુઝન સહેજ બી ના રાખતા. તો અહીંયા આપણે જોઈએ કે મધ્ય કિંમત શું થશે? તો કે મધ્ય કિંમત મારી થાય કોની મારે શોધવી? 0 થી 2 ની. તો કે એની ઉધ્વ સીમા છે 2 અને આનું અધો સીમા છે, તો 2 વત્તા 2 શું થશે? 1. હવે તો કે સર આપણે કરીશું કઈ રીતે આ દાખલો? તો જો હું કરું તમને શીખવાડું. અહીંયા ધ્યાન રાખજો. અહીંયાથી આપણો મેઇન દાખલો થાય. આ જે રીત છે સિમ્પલ, એને આપણે પ્રત્યક્ષ રીત કહીશું. જો હવે અહીંયા ધ્યાન રાખજો. છોડની સંખ્યા, ઘરોની સંખ્યા, આ તમને એક ફિક્સ આવૃત્તિ આપી છે, એટલે એને આપણે શું કહીશું? FI. તમને એક ફિક્સ આવૃત્તિ આપી દીધી. અહીંયા કઈ વર્ગ અંતરાલ નથી, તો આપણી આવૃત્તિ છે. બરોબર. હવે હું શું શોધીશ? XI. XI નો મતલબ મધ્ય કિંમત. શું થાય? મધ્ય કિંમત. તો ચલો અહીંયા ધ્યાન રાખી લો. હવે છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 14. આવી રીતના છે. સામે ઘરોની સંખ્યા કઈ રીતે લખીશું? 1, 2, 1, 5, 6, 2 અને 3. આ થઈ મારી ઘરોની સંખ્યા. તો હવે આનો હું સરવાળો કરું તો સરવાળો શું થશે? 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17 ને 17 ને 3 20. એટલે મારું સિગ્મા, મેં તમામનો સરવાળો કર્યો. મેં શું કર્યું? આ તમામનો સરવાળો કર્યો. તમામનો સરવાળો કર્યો એટલે EFI શું મળ્યું? મને 20 મળ્યું. શું કર્યું છે આપણે? તમામનો સરવાળો કર્યો, તો EFI મને શું મળ્યું? 20 મળ્યું. હવે XI મારે શોધવાનું છે. XI નો મતલબ મારે મધ્ય કિંમત શોધવાની છે. શું કરવાનું છે? મારે મધ્ય કિંમત શોધવાની છે. તો ચલો અહીંયા આપણે ધ્યાન રાખીએ. હવે આની મધ્ય કિંમત આપણે શોધી. વર્ગ અંતરાલ 0 અને 2 ની. હા, શોધી. તો શું આવી? વર્ગ અંતરાલ 0 અને 2 ની મધ્ય કિંમત 1. આગળ હવે સમજો શાંતિથી. અહીંયા મધ્ય કિંમત હવે મારે 2 અને 4 ની શોધવી હોય તો અહીંયા ધ્યાન રાખો. વર્ગ અંતરાલ 2 અને 4 ની મધ્ય કિંમત. તો શું થશે? 2 4 ઉધ્વ સીમા વત્તા 2 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2 શું થયા? મારા 3. તો અહીંયા જવાબ શું આવશે આપણો? 3. તો મને અહીંયા એક વસ્તુ ખબર પડે, વર્ગ અંતરાલ કેટલો છે? વર્ગ અંતરાલનો મતલબ, એનું પણ સૂત્ર તમને લખાઈ દઉં એટલે ભૂલ ના થાય. આ મધ્ય કિંમત અને વર્ગ અંતરાલ
જેને આપણે h પણ કહીએ, એનું સૂત્ર છે ઉધ્વ સીમા માઇનસ અધો સીમા. તો આપણે 0 અને 2 નું અંતરાલ ગણીએ તો 2 માઇનસ 0, તો h શું મળ્યું વર્ગ અંતરાલ મને 2. આ મારું મોસ્ટ આઈએમપી એક બીજું સૂત્ર છે, વર્ગ અંતરાલ બરાબર ઉધ્વ સીમા માઇનસ અધો સીમા. પડે છે સમજણ દરેક જણાને? અહીંયા ઉધ્વ સીમા માઇનસ અધો સીમા. તો મારો વર્ગ અંતરાલ ફિક્સ મને ખબર પડી ગઈ કે 2 છે. તો હું હવે દરેકની મધ્ય કિંમત શોધવા જઈશ તો બહુ ટાઈમ લાગશે. દરેકની આપણે મધ્ય કિંમત શોધવા જઈશું તો ઘણો ટાઈમ લાગે. તો કે એની માટે શું કરીશું? તો એની માટે બહુ મસ્ત મજાનું કરીએ કે મને ખબર છે વર્ગ અંતરાલ 2 છે, તો આમાં 2 ઉમેરી દો, 5. આમાં 2 ઉમેરું 7, આમાં 2 ઉમેરું 9, આમાં 2 ઉમેરું 11 ને આમાં 2 ઉમેરું 13. મેં શું કર્યું? દરેકમાં 2 ઉમેરતો ગયો, 1 થી 2. કેમ કે મને વર્ગ અંતરાલ ખબર પડી. સૌથી પહેલા મેં વર્ગ અંતરાલ જોયો, 2 આવ્યો, એટલે મારે ખાલી એક જ મધ્ય કિંમત શોધવાની. દરેકની મધ્ય કિંમત શોધવાની જફામારી કરવાની નહીં. દરેકની નહીં શોધવાની, આપણે તો એક જ શોધવાની છે, કેમ કે આપણે તો સરળતાથી કામ કરવું છે. એટલે અહીંયા મેં એકની મધ્ય કિંમત શોધી, પછી મેં વર્ગ અંતરાલ સીધો શોધી નાખ્યો, વર્ગ અંતરાલ મને 2 મળ્યો, તો 1 માં 2 ઉમેર્યા એટલે 3, 3 માં 2 ઉમેરું એટલે 5, તો 5 માં 2 ઉમેરું 7, 7 માં 2 ઉમેરું 9, 9 માં 2 ઉમેરું 11, 11 માં 3 ઉમેરું તો 2 ઉમેરું તો 13. તો મારી xi નો આખો કોઠો મને મળી ગયો. તો હવે હું શું કરીશ? તો હવે મારું fi(xi) આવ્યું. હવે શું આવ્યું? fi(xi). તો આ બેનો ગુણાકાર, fi(xi) એટલે આ લોકોનો શું થશે? ચોકડી મતલબ ગુણાકાર. તો 1 એકુ 1, 2 તરી 6, 5 એકુ 5, 7 પંચા 35, 9 છંગ 54, 11 દુ 22 અને 13 તરી 39. તો હવે આનો સરવાળો કરીએ. EFI(xi) એટલે સિગ્મા fi(xi). આ સિગ્માનો મતલબ શું થાય? તમામનો સરવાળો કરતા. તો 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, વધી પડી 3. તો 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16. ડાયરેક્ટ નહીં લખી નાખવાનું, ફરીથી એકવાર તમારે સમ કેલ્ક્યુલેટ કરવાનું, કેમ કે આ જ વસ્તુ છે. કેમ કે સમમાં ભૂલ થશે, એક પણ આંકડો ઉપર નીચે જતો રહ્યો તો આપણે આખી મહેનત કરેલી શું જશે? બાતલ જશે. એટલે ફરીથી એકવાર રીકાઉન્ટ કરી નાખીએ. 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, 32 ને 3 વધી પડી, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13 ને 13 ને 3 16. એટલે EFI(xi) શું આવ્યો મારો? 100 આવ્યો, 162 આવ્યો. હવે અહીંયા આપણે જોઈએ તો પ્રત્યક્ષ રીત, આ જે રીત છે એ કઈ રીત છે? પ્રત્યક્ષ રીત. પ્રત્યક્ષ રીતથી x બાર બરાબર શું થાય? EFI(xi). સૂત્ર તો આપણે આગળ હતું એ જ, EFI. તો 162 ડિવાઈડ બાય 20, તો શું થશે? 81 ગુણ્યા 2, 10 ગુણ્યા 2, તો 2 2 ઉડી ગયા. હા, તો x બાર શું આવ્યું મારો? 8.1. આ જે રીત છે કે ખાલી મેં આ શું કર્યું? અહીંયા મધ્ય કિંમત શોધી અને એનો મધ્ય કિંમત અને fi નો મેં ગુણાકાર કર્યો. આ રીતને કઈ રીત કહેવાય? પ્રત્યક્ષ રીત કહેવાય છે.
પ્રત્યક્ષ રીત. ધ્યાન રાખજો, કઈ રીત કહેવાય? પ્રત્યક્ષ રીત કહેવાય છે. આ રીતને કઈ કહેવાય? પ્રત્યક્ષ રીત. કે આમાં મેં સીધું, પ્રત્યક્ષ એટલે સીધો ગુણાકાર કરી રાખ્યો. મને વર્ગ અંતરાલ આપ્યો તો મધ્ય કિંમત શોધી, એફઆઈ મળ્યું, એક્સઆઈ મળ્યું. મધ્ય કિંમતને એક્સઆઈ કહેવાય, એટલું યાદ રાખજો. મધ્ય કિંમતનું સૂત્ર છે, એના પરથી શોધો. એવી રીતે ના શોધવું હોય તો વર્ગ અંતરાલ મળે, બરોબર? એક જ મધ્ય કિંમત શોધવાની અને એમાં વર્ગ અંતરાલ ઉમેરતા રહો. 1 વત્તા h એટલે 1 વત્તા 2 3, 3 વત્તા 2 5, 5 વત્તા 2 7. એવી રીતે મધ્ય કિંમત તમે શોધતા રહો. પડી સમજણ? આ પ્રથમ રીત છે, એને કહેવાય પ્રત્યક્ષ રીત, કે જેમાં વર્ગ અંતરાલ આપ્યો હોય એના પરથી સીધો આપણે મધ્ય કિંમત શોધવા અને એનો સીધો આવૃત્તિ જોડે એફઆઈ જોડે ગુણાકાર કરી લખી નાખીએ. આ એનું સૂત્ર છે જે આપણને ખબર છે. મધ્ય કિંમતનું સૂત્ર આપ્યું, વર્ગ અંતરાલનું સૂત્ર આપ્યું, મધ્ય કિંમત શોધી. એટલે બધી જ વસ્તુ એક પછી એક, સ્ટેપ પછી સ્ટેપ તમારે કરવા. બહુ સરળ રીત છે. વિડીયો પોઝ કરીને લખી નાખો, બાકી આપણે આગળ બીજી રીત સમજીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મધ્યકમાં એક બીજી રીત સમજીશું. આપણને સ્વાધ્યાયનો એક દાખલો આપ્યો છે કે એક ફેક્ટરીના 50 કારીગરોને દૈનિક વેતન આપ્યા છે. દૈનિક વેતન એટલે રોજનું વેતન, રોજનો પગાર. તો દૈનિક વેતનની સંખ્યા છે 500 થી 520, કે રોજ 500 થી 520 મળે એવા 12 કારીગર છે. 520 થી 540 મળે એવા 14 કારીગર. 540 થી 560 મળે એવા 8 કારીગર. 560 થી 580 મળે એવા 6 કારીગર અને 580 થી 600 મળે એવા 10 કારીગર. તો પહેલા તો મેં દૈનિક વેતનનું કોષ્ટક લખ્યું, બાજુમાં કારીગરોની સંખ્યા લખી. હવે એક્સઆઈ મધ્ય કિંમત, મને એવું કીધું છે ધારેલી મધ્યક. તો આ કે સારા ધારેલી મધ્યક, આ શું નવું આવ્યું પાછું? અરે આ તો સરળ રીત છે એક ધારેલી મધ્યક. ચલો જોઈએ કઈ રીતે કરીશું એને. તો સૌથી પહેલા તો હું આનો સરવાળો કરું, સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ શું થશે મારું? તો સિગ્મા એફઆઈ આપણું થશે 50. કેમ? કીધું જ છે સમસરવાળો કરો તો પણ 50 રહેશે. હવે એક્સઆઈ શોધવું જ પડે. એક્સઆઈ કમ્પલસરી મારે શોધવું જ પડશે. એક્સઆઈ વગર છુટકારો નથી. કેમ? કેમ કે આ તો મને વર્ગ અંતરાલ આપ્યા છે. આ તો શું કર્યું છે? મને વર્ગ અંતરાલ આપી દીધા છે. તો એક્સઆઈ શોધવું પડશે. તો ચલો સૌથી પહેલા મધ્ય કિંમત, વર્ગ અંતરાલ 500 520 ની મધ્ય કિંમત શોધીએ આપણે. તો મધ્ય કિંમત શું થાય? ઉધ્વ સીમા વત્તા અધો સીમા ભાગ્યા 2. તો ઉધ્વ સીમા શું છે એની? 520. અધો સીમા શું છે? 500. તો 1020 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત શું થઈ આપણી? 510. કોની 510 થઈ મધ્ય કિંમત? તો કે ભાઈ પહેલા વર્ગ અંતરાલની મધ્ય કિંમત થઈ 510. હવે મેં તમને તમારે દરેકનું શોધવું હોય મધ્ય કિંમત એ પણ શોધી શકો, પણ આપણે તો સરળ રીતે ગણવાનું છે. આંકડા શાસ્ત્ર બને એટલું સરળ કરવાનું. ટાઈમ આમાં જેટલો ઓછો કન્ઝર્વ થાય એટલો તમારે કરવાનો છે. તો હું શું કરું છું? હવે ધ્યાન રાખજો, હું શોધીશ વર્ગ અંતરાલ. તો વર્ગ અંતરાલ મારો h છે. તો એનું સૂત્ર શું છે? ઉધ્વ સીમા માઇનસ અધો સીમા. ખાલી ઉધ્વ સીમા 520, અધો સીમા 500. તો અહીંયા જવાબ શું આવશે મારે? h બરાબર 20. તો મારે શું કરવાનું? h મળી ગયો, આ h ને આમાં ઉમેરું તો મને એના પછીનું પદ મળે 530. આમાં h ને ઉમેરું 550. આમાં h ને ઉમેરું 570 ને આમાં h ને ઉમેરું 590. એટલે મારે દરેકની મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. મધ્ય કિંમતમાં શું કરું છું? અહીંયા લખું છું જો h
પ્લસ એચ પ્લસ એચ પ્લસ એચ અહીંયા પ્લસ એચ. ઓકે, શું કર્યું? દરેકમાં પ્લસ એચ મેં કરી નાખ્યું. હવે મને કીધું છે ધારેલી મધ્યક, તો ધારવાની છે. કેટલી કુલ વેલ્યુ છે? 5. તો 5/2 કરો તો 2.5 આવે. તો તમારે કોઈ પણ એક વેલ્યુ ધાર દેવાની. તો કઈ વેલ્યુ હું ધારીશ? તો જે નજીકની હોય, 2.5 ની નજીકની, કાં તો 2 હોય કાં તો 3 હોય. તો હું એક કામ કરું છું, આપણે શું કરીએ અહીંયા, આ એકમાં તમને ખબર પડી ગઈ કે પ્લસ એચ ઉમેરવાના છે. એવી રીતે તમે આમાં પણ પ્લસ એચ, આમાં પણ પ્લસ એચ અને આમાં પણ પ્લસ એચ. હવે હું શું કરું છું, ધારેલી મધ્યક. તમારે xi ની કોઈ પણ એક કિંમત એવી રીતના નહીં ધારવાનું. કુલ કિંમત કેટલી છે? 5. તો 5/2 કેટલા થાય? 2.5. તો કાં તો હું 2 ધારું કાં તો પછી 3 ધારું, કાં તો હું 2 ધારું કાં તો પછી 3 ધારું. તો હું શું ધારીશ? ત્રીજી કિંમતને ધારું છું a. અહીંયા શું કરીશું? જે ત્રીજી મારી કિંમત છે એને શું કરીશ? હું a ધારીશ. ઓકે, આ ત્રીજી કિંમતને શું કર્યું મેં? a ધાર્યું. ચલો હવે આ નવો કોષ્ટક લખવાનો, di બરાબર xi માઇનસ a. તો di બરાબર xi શું છે આપણું? 510 માઇનસ a શું છે? 550. તો di1 શું આવ્યું? -40. તો આ શું આવ્યું? -40. એવી રીતના di2 xi શું છે? 530. a શું છે? 550. તો આ શું આવ્યું? 20 -20. આ જે ઉપર સૂત્ર છે di બરાબર xi, આ મારું xi થયું, આ મારો a થયો. તો xi માંથી મારે a બાદ કરવાનું છે. di બરાબર xi માઇનસ a. આ xi માઇનસ a. તો ચલો di3 શોધું. તો xi માઇનસ a, xi 550, di3 એટલે ત્રીજી લાઈન, એ પણ 550. તો આનો જવાબ શું આવ્યો? 0. આનો જવાબ શું આવ્યો? 0. હવે ઊંધું કરીએ, di4 xi માઇનસ a, xi શું છે? 570, a શું છે? 550. તો જવાબ શું આવ્યો? 20. અને અહીંયા di5 xi માઇનસ a, xi શું છે? xi છે 590, a શું છે? તો a છે 550. તો જવાબ શું આવ્યો? 40. હવે તમે એટલું વિચારો, આ કર્યું કેમ? શાંતિથી વિચારો. 510 ગુણ્યા 12 તો મોટો ગુણાકાર થાય, 530 ગુણ્યા 14 તો મોટો ગુણાકાર થાય. તો મોટો ગુણાકાર થાત તો એનો સરવાળો કેટલો મોટો થાત? તો કુલ સિગ્મા EFI કેટલું મોટું આવે? એનો ભાગાકાર કેટલો મોટો થાત? એ કરવામાં કેટલો બધો તમારો ટાઈમ જતો રહે. તો અહીંયા તો તમને સિમ્પલ જવાબ મળી જશે. 12 ચોક 48 એટલે -480, 14 દુ -280, 8 ગુણ્યા 0 EFIDI, FIDI એટલે આની જોડે ગુણાકાર. આનો શું કરવાનો છે? આની જોડે ગુણાકાર. તો 8 ગુણ્યા 0 0, 12 છંગ 120, 10 ગુણ્યા 40 એટલે શું આવશે? 400. હવે મારે સિગ્મા EFIDI શું થશે? તો ધ્યાન રાખો, સિગ્મા EFIDI એટલે થશે મારે, આનો જવાબ આવશે -760. આનો જવાબ શું આવશે? અને આનો જવાબ આવશે
અરે પ્લસ 520. તો આ બેનો જવાબ કરશું તો આપણને જવાબ શું મળશે? અહીંયા -240. તો EFIDI શું થયું? -240. ઓકે, જવાબ શું મળશે? -240. ચલો હવે આપણે શું કરીશું? હવે અહીંયા આપણે એક કામ કરીએ કે આપણે ધારેલા મધ્યકનું જે સૂત્ર છે, ધારેલા મધ્યકનું શું છે આપણી પાસે? સૂત્ર. તો એ સૂત્ર આપણે અહીંયા મૂકી દઈશું. તો ચલો એ સૂત્ર મૂકવું હોય તો x બાર બરાબર ધારેલા મધ્યકનું સૂત્ર શું છે અહીંયા ધ્યાન રાખજો. x બાર બરાબર a વત્તા EFIDI છેદમાં EFI. શું થાય? a વત્તા EFIDI પ્લસ EFI. તો ચલો એ શું છે આપણી પાસે? તો એ આપણે ધાર્યો તો 550 પ્લસ આ મોસ્ટ આઈએમપી સૂત્ર છે એટલે આની ઉપર હું ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. ઓકે, આ શું છે આપણું ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે. આ હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ટીક કરું છું. પડી સમજણ દરેક જણાને? હવે કિંમત મૂકી દઈએ તો EFIDI શું છે? -240 ડિવાઈડ બાય 50. EFIDI શું છે? -240 ડિવાઈડ બાય 50. તો આપણે શું કરીએ? 0 0 ઉડી જાય છે. આ ઉડી જાય છે. 550 પ્લસ માઇનસ માઇનસ 24 ભાગ્યા 5 શું થશે? 24 ભાગ્યા 5. તો 24 ભાગ્યા 5 નો હું જ્યારે જવાબ લાવું તો મને મળે છે 4.8. મને શું મળે છે? 4.8. તો મને જવાબ આનો કેટલો મળ્યો? x બાર ધારેલા મધ્યકની રીતથી 545/2 545.2. આ શું થયું? મારું ધારેલા મધ્યકની રીતથી દાખલો થઈ ગયો. ફરીથી એકવાર આપણે સમજાવી દઉં શાંતિથી કે કઈ રીતે ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરવાનો છે. તો ધ્યાનથી જુઓ. અહીંયા શું કરીશું? સૌથી પહેલા તમને કીધું હોય તો ઠીક છે, તમને ક્વેશ્ચનમાં લખી જ દે છે કે પ્રત્યક્ષ રીત. તો જે આપણે ગયા સમમાં જોઈ ગયા ધારેલો મધ્યક રીત તો આ રીતે કરવાનો. ધારેલા મધ્યક રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધો આવું કહી દીધું છે. સૌથી પહેલા શું કરું છું? દૈનિક વેતન વાળું કોષ્ટક લખી નાખ્યું, કારીગરોની સંખ્યા લખી નાખી, EFI અહીંયા આપ્યો છે, બાકી આ સરવાળો કરો. સિગ્મા FI શું થાય? તમામનો સરવાળો 50. મધ્ય કિંમત XI બરાબર આપણું સૂત્ર છે આ ઉધ્વ સીમા વત્તા અધો સીમા. તો પહેલી મેં મધ્ય કિંમત શોધી, પછી હું શું કરું છું? તો પછી મેં વર્ગ અંતરાલ શોધ્યો, તો વર્ગ અંતરાલનું પણ સૂત્ર મૂકી દીધું મેં. તો વર્ગ અંતરાલનો ઉપયોગ કઈ રીતે કરીશ? મધ્ય કિંમત વત્તા વર્ગ અંતરાલ 530 વત્તા વર્ગ અંતરાલ 550 વત્તા વર્ગ અંતરાલ 570 વત્તા વર્ગ અંતરાલ 590. એટલે એક મધ્ય કિંમતનો વર્ગ અંતરાલ ઉમેરતું રહેવાનું. તો આ કોષ્ટક મળી ગયું. મને એવું કીધું છે ધારેલા મધ્યકની રીતથી શોધો. કીધું હોય તો કરવાનું, ના કહ્યું હોય આપણને એ વસ્તુ તો તમને ઈઝી પડતી હોય તો તમે કરી શકો. તો મેં શું કર્યું? અહીંયા મને ટોટલ સંખ્યા આપી છે 5. તો મેં તમને કીધું હતું કે એને ડિવાઈડ બાય 2 કરવાનું. જેટલી સંખ્યા હોય ડિવાઈડ બાય 2. તો 5 ડિવાઈડ બાય 2 કરીએ તો આપણને આવે 2.5. તો કાં તો આપણે બીજા નંબરની સંખ્યા લઈ હોય, કાં તો ત્રીજા નંબરની. તો આપણે અહીંયા કઈ લીધી? ત્રીજા નંબરની સંખ્યા. એને આપણે એ ધાર્યું. હવે ધારેલા મધ્યક માટેનું એક આ ખાસ યાદ રાખજો કોષ્ટક DI બરાબર XI માઇનસ A. આ કોષ્ટકનું ચોથો કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે. તો DI બરાબર કિંમત મૂકી દીધી. અહીંયા આપણે DI બરાબર XI માઇનસ A શોધ્યો. DI XI શું છે? 510 અને A શું છે?
550 એ કિંમત મૂકીને આપણે દરેકની અહીંયા કિંમત શોધી નાખી સમજ્યા અને હવે છેલ્લે શું કરીશું તો છેલ્લે આપણે FI/DI પાંચમા નંબરનો કોષ્ટક મારો કયો હશે FI/DI તો FI મારું 12 DI મારું -40 તો જવાબ શું હશે -480 FI મારું 14 DI મારું -20 તો 14 દુ 28 એટલે -280 8 ગુણ્યા 0 તો 0 6 દુ 12 10 ચોક 400 તો આવી રીતે આનો પણ સરવાળો કર્યો તો જવાબ આવે -240 હવે મારું ધારેલા મધ્યકની રીતનું સૂત્ર મોસ્ટ ટાઈમ સૂત્ર છે શું છે x બાર બરાબર a વત્તા સિગ્મા FI/DI છેદમાં સિગ્મા FI એ એટલે જે આપણે વસ્તુ ધારી છે 550 FI/DI -240 FI તમને આપી દીધું છે આ રીતે સૂત્રમાં કિંમત મૂકી દો સૂત્ર યાદ રાખવાનું આ પ્રોસેસ યાદ રાખવાની છેલ્લે કિંમત મૂકો એટલે આપણને ધારેલા મધ્યકની રીતથી મળે છે ને સંપૂર્ણ સિમ્પલ છે ઇઝી છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આની પછી અને ત્રીજી રીત છે મધ્યકની કે પદ વિચલનની રીત કઈ છે એ આપણે સમજીશું તો અહીંયા સુધી આજે આપણે વિડીયો પોઝ કરીને તમે લખી નાખો આ દરેક વસ્તુ અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું કે કઈ રીતે સમજીશું